ત્યારે જ ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ વચ્ચે પીપાવાવ પોર્ટના વિસ્તરણ અને આધુનિકરણ માટે આજે એમઓયુ થયા છે. બંને વચ્ચે 17,000 કરોડ રૂપિયાના મૂડીરોકાણ માટે એમઓયુ કરવામાં આવ્યા છે. સમાચારની વિગતો લઈએ સહયોગી શ્રદ્ધા પરસાણીયા પાસેથી. શ્રદ્ધા, બંને કંપનીઓ વચ્ચે એમઓયુને લઈને શું વિગતો છે? જી તો ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ વચ્ચે એમઓયુ થયાના સમાચાર આવતા જોવા મળ્યા છે. આજે એમઓયુ છે તે 17,000 કરોડ રૂપિયાના કરવામાં આવ્યા છે. આ એમઓયુની અંતર્ગત પીપાવાવ પોર્ટનું વિસ્તરણ અને આધુનિકરણ કરવામાં આવશે અને 25,000 જેટલી નવી રોજગારીની તકો ઊભી થાય એવી શક્યતા છે. પીપાવાવ બંદરની હાલની જે કન્ટેનર, બલ્ક, લિક્વિડ તથા રો કાર્ગો વહન કરવાની ક્ષમતા આનાથી વધશે. ત્યારબાદ આ રોકાણ અંતર્ગત નવા લિક્વિડ કાર્ગો બર્થ, યાંત્રિક બલ્ક હેન્ડલિંગ સુવિધાઓ, આધુનિક કન્ટેનર ટર્મિનલ્સ, ડિજિટલ ઓપરેશન સિસ્ટમ અને પર્યાવરણલક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ વિકાસ કરવામાં આવશે. જે શ્રદ્ધા, સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. અને ત્યારે